મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે હોર્મુઝને લઈ સસ્પેન્સ યથાવત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે હોર્મુઝ ખોલવા માટે ઈરાન તૈયાર થઈ ગયું છે। હોર્મુઝ ખોલવા માટે ટ્રમ્પે ઈરાનનો આભાર પણ વ્યક્ત કર્યો। ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ પર હવે પહેલાની જેમ અવરજવર રહેશે। ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાન સાથે 100% સહમતિ થયા બાદ જ અમેરિકી નાકાબંધી ખતમ થશે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે બોમ્બમારાથી પ્રભાવિત પરમાણુ ઠેકાણાઓમાં બંને દેશો સાથે મળી અને જશે અને ભારે મશીનોની મદદથી ખોદકામ કરી યુરેનિયમ બહાર કાઢવામાં આવશે। ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઈરાન વાતચીત માટે તૈયાર છે અને વીકેન્ડ પર મીટિંગ પણ યોજાઈ શકે છે। તેમના મતે 1-2 દિવસમાં શાંતિ કરાર થાય તેવી પણ શક્યતા છે। હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી યથાવત રહેશે। ઈરાનથી 100 જે ટ્રમ્પે દાવો કર્યો છે યુરેનિયમને લઈને ટ્રમ્પે ફરી એક વખત મોટો દાવો કર્યો છે। ઈરાનથી 100% ડીલ સુધી નાકાબંધી રહેશે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। યુરેનિયમને લઈને ટ્રમ્પનો ફરી એક વખત મોટો દાવો। ઈરાન પાસેથી યુરેનિયમ લઈને જ રહીશું તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। બીજી તરફ ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં થવા દઈએ તેવી પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। યુરેનિયમને લઈને ટ્રમ્પનો ફરી એક વખત મોટો દાવો। ટ્રમ્પે કહ્યું છે કે યુરેનિયમ લઈને જ રહીશું। ઈરાન પાસેથી યુરેનિયમ લઈને જ રહીશું તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે।